ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા હુમલો કરનાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ભાવનગર શહેરમાં 5 દિવસ પહેલા બનેલ મારામારીમાં એક નરસિંહ જાદવ નામના યુવાનનું મોત થયું હતું। યુવાનના મોત બાદ પરિવારના સભ્યો દ્વારા વળતો જવાબ આપવા હુમલો કરનારના ઘર પર હુમલો કરેલ। બોટલોમાં જ્વલનશીલ પદાર્થ ભરી 3 મકાનો સહિત એક વાહનમાં આગ લગાડી હતી। બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પોલીસ દ્વારા હુમલો કરનાર 12 આરોપી સહિત 8 આરોપીને ઝડપી ધરપકડ કરવામાં આવેલ। પોલીસ દ્વારા હાલ તમામ પકડાયેલા આરોપીને બનાવ સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ। સિટી ડીવાયએસપી આર સિંગલ સહિત મસમોટા પોલીસ કાફલા સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં રૂવાપરી જે છે વિસ્તાર ત્યાં જે વસાહત જે છે ત્યાંનો ગઈ 6 તારીખનો બનાવ હતો, જેમાં એ ફરિયાદ દાખલ કરેલી। એ ફરિયાદીનું જણાવવાનું હતું કે આ કામે નરસિંહભાઈ કરીને જે આ વિસ્તારમાં રહે છે તે અવારનવાર જે આ આરોપીઓ જે છે સાગર, અજય, તેના ઘર પાસેથી જઈ અને બીજાને માહિતી આપે છે અને એ મનદુખ રાખી આ જે 4 પુરુષ અને 2 મહિલાઓએ તીક્ષ્ણ હથિયાર ધારણ કરી નરસિંહભાઈને માથાના ભાગે ગંભીર ઈજા કરેલી, જેથી નરસિંહભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ગઈ 9 તારીખે આ નરસિંહભાઈનું મૃત્યુ નિપજ્યું, જેનું મનદુખ રાખી ફરિયાદ પક્ષ દ્વારા ટોટલ કુલ 12 આરોપીઓ જુદા જુદા વાહનમાં એકસમ આવી અને જે આરોપીઓને આપણે પકડી અને જેલમાં મૂકેલા, જેથી આ વિસ્તારમાં આરોપીના ઘરે કોઈ હતા નહીં તેનો લાભ લઈ અને આગચંપી કરેલી। આ આગચંપી અનુસંધાને ફરિયાદ દાખલ કરતા 12 ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાંથી પોલીસ દ્વારા 8 આરોપીઓને ઝડપે કરી અને આજે તમામ આરોપીઓની વિસ્તૃત પૂછપરછ તથા પુરાવા મેળવવા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલા અને આ 8 આરોપીની સાથે રાખી અને આજે પુરાવા મેળવવાની કામગીરી કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને જે 4 આરોપીઓ જે છે એને બી વહેલી તકે પકડવામાં આવશે।